બ્લોક પ્લાસ્ટરમાં આવતા ભાઈઓ માટે પણ કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. જો આ છે ને આ રીતના અહીંયા પ્લાસ્ટર કરે, આના ઉપર પૂટી ચડાવી દે. જો આમાં કાંઈ છે નહીં લાંબુ પ્લાસ્ટરમાં. તારું તો બાંધેલી સોરી પેલા ઓલી બિલ્ડિંગ બટનવાળા બિલ્ડિંગ બટન કરી દે એટલે એ કંઈ ધારુંનું કંઈ બહુ ટેન્શન હોય નહીં. બાકી જો પ્લાસ્ટરમાં કાંઈ લાંબુ છે નહીં, એટલે ટેન્શન લેતા નહીં, કોન્ફિડન્સથી ઇન્ટરવ્યૂ પાસ કરી લેજો. બાકી બીજું કંઈ અહીંયા આવ્યા પછી કાંઈ ટેન્શન છે નહીં એમ. હા, ટેન્શન થાય પણ કદાચ તમારે ભાષાનો પ્રોબ્લેમ થાય, આપણે આ બધાને થાય જ છે, એટલે એ કંઈ બીજી મોટી વાત છે નહીં એમ. જો આ સ્કેર ફોલ્ડિંગ ગોઠવેલું છે, સેફટીથી જ છે બધું, સેફટી સારી જ છે. આપણે ખુદને રાખવાની ને આ લોકોએ પણ કીએ રાખવાની એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં. બાકી અહીંયા ભૂગવું એ જ મહત્ત્વનું છે, બાકી કામકાજ તો પછીની વાત છે એમ. એટલે કોન્ફિડન્સ રાખવું. જુઓ આ પ્લાસ્ટર કાંઈ લાંબુ છે નહીં પ્લાસ્ટરમાં. અને જો આ પ્લાસ્ટર છે, આ બ્લોક, હા તાબુ કે સફેદ તાબુક આવે ને એ બધા પાર્ટીશન કરવા માટે. અને બીજું ક્યાંય મોસ્ટ ઓફલી પીઓપી થાય છે, પણ ક્યાંય ચણતર આવે તો જો આમાંથી કાપી લેવાના અને મારી દેવાના. સિમેન્ટ ઓલી જ છે, આપણે જોઈને આગળ એ બે જ સિમેન્ટ છે, બાકી કાંઈ છે નહીં. ખાલી સિમેન્ટ આમાં લગાડી ઉપર મૂકી દેવાનું, એટલે કાપવામાં તો એવું છે બધું. ને આ પ્લાસ્ટર કરેલું. આના ઉપર ઓલી વ્હાઈટ સિમેન્ટ આવે ને એ તો બસ થોડી એની જેમ ઉપર ચડાવી દેવાનું, એટલે પ્લાસ્ટર પછી એને મઠાડી નાખવાનું. કાળો સિમેન્ટ છે. ને હવે આના ઉપર સિમેન્ટ આવે એ 25 કિલોની આવે, એના ઉપર 25 ચડાવી દેવાનું. આપણે જે લાપી કૂટી કરે ને પછી મખાઈ નાખવાનું પ્લાસ્ટર. આમાં પાર્કિંગમાં ને કાર પાર્કિંગ આનો રેન્ટ છે, કરી ઉપર આખું કમ્પ્લેટ કરી છે. આ લોખંડ છે, લોખંડમાં કાંઈ બહુ લાંબુ છે નહીં. ક્લેપ અહીંયા મોસ્ટ ઓફલી લઈ ગયું, બાકી કાંઈ ટેન્શન લેવાનું બાકી નથી. કોન્ફિડન્સથી ઇન્ટરવ્યૂ પાસ કરાવી દો. અહીંયા કામમાં કાંઈ છે નહીં. ઓકે, અને સેફટીથી કામ કરવાનું હોય. બાકી જેવું આ બધું પ્લાસ્ટરમાં કાંઈ લાંબુ હોય નહીં. જો કામનું ટેન્શન લેવાનું થતું નથી, ખાલી તમે કોન્ફિડન્સથી ઇન્ટરવ્યૂ પાસ કરાવી દો. જો રેડીમેડ સ્લેબ આવે એની નીચે એની ઉપર આ કોન્ક્રીટ કર્યું જો એટલું. આ 4 mm હરિયા ને જો આ કોન્ક્રીટ કર્યું છે. આ રેમ્પને આમાં હરિયા જોડવો ને આની હારે, એટલે આ તોડીને આમાં જોઈન્ટ કરે છે. બાકી અહીંયા ચાઇનાવાળા મોસ્ટ ઓફલી કામ કરે છે, જે લોકો કાર્પેન્ટરનું કરે, સ્ટીલ ફિક્ચરનું કરે, મેસનનું કરે, પેન્ટરનું કામ કરે, એ બધા સ્કિલ વર્કર છે એકદમ.